राम राम जी भाई सभी को वेलकम बैक टू अनदर व्लॉग। तो भाई आज तो सादर रोटीन આવશું ક્રિકેટમાં। આજ સન્ડે છે તો શરૂ છે। આપણે એવું છે જેકેટ છે ને ધોવામાં નાખ્યું છે એટલે મેં તો લાવો સાદર। એ તો જેકેટ હતી એટલે બાકી હું તો સાદર ધોઉં તળા જાવ એટલે સાદર પહેરીને તે બધે ફરવાનું જેકેટ મજા આવે। હા हाँ ला भाई अच्छा लगता है यार। બધું આજ સન્ડે છે કાલે 26મી જાન્યુઆરી છે એટલે કાલે રજા છે એટલે આજ સન્ડે શરૂ છે પાછું। મેં તો હાલો જઈ આવી મહાદેવનું નામ લઈને। પાછો હાનના બહાર જવાનું ન થાય તો સારું બપોર સારું જો એને ફોન કરી લો અત્યારમાં। તો અત્યારમાં કેવું મસ્તીનું લાગે બધું। તો અહીંથી રનિંગ સ્ટાર્ટ કરવાનું છે ને અહીંયા રનિંગ પૂરું કરવાનું છે। તો ગ્રાઉન્ડ અવડું છે એટલે આમ ફરી ફરીને આવવાનું છે અહીંયા। હું આ ગ્રાઉન્ડ કેટલી મિનિટમાં પૂરું કરવાનું આ જોઉં છે। ગ્રાઉન્ડના ચક્કર તો મારું પણ ધીરે ધીરે નિરાયતે મારું દરરોજ 2 મારવાના હોય અમારે પણ આજ મારી લઉં ફાસમ ફાસ। હજી કોઈ આવ્યું નથી ને ત્યાં રનિંગ કરી આવું આખો એક વાર રીતે રાઉન્ડ મારી આવ્યો પણ ધીરે ધીરે આવ્યો ફાસમ ફાસ જોઈ લઉં કેટલે થાકી જાઉં છું કેટલે લગી થાકી જાવ તો ઊભું રહેવાનું થતું નથી કે વિડીયો શરૂ જ રહે। હાલ વિડીયો હું અહીંથી શરૂ કરીશ ને તારે નવો શરૂ કરી હાલો હવે અહીંથી શરૂ કરું। વિડીયો શરૂ થઈ ગયો છે 3 2 1 સ્ટાર્ટ। ભાઈ અડધું ધોરણમાં હતા પછી મેં કીધું હવે મૂકી દેવું છે એટલો થાય કરતા પડી જાય નહીં આપડી નથી હું તો હાલીને આવું। હે ભગવાન હું બરાબર દેખાડું મશીનથી શરૂ કર્યું ને પછી તો દોડાઈ ગયો ભાઈ આમ લગી પછી ઓલો ટાંકો પડ્યો ને ના પૂરું થઈ ગયું એમ શું હવે નથી દોડવું। જો આ ભાઈ છે ને ટ્રેનિંગમાં આવ્યો છે ને ઉપર અહીંયા બિચારો કારનો આટો મારતો હતો હું બોલિંગ કરતો હતો તે બિચારો મેં કીધું લે કારનું જોતો હતો મને એમ છે કે આને ક્રિકેટમાં રસ લાગે એટલે બોલ આપ્યો બે લાવ્યો તો મેં કીધું હા લે રનિંગ કર એટલે રનિંગ હું બોલિંગ કર મસ્તી નહીં નાખે એટલે છોકરો છે હજી તો હું હોય બિચારાને પણ મજા આવે એવું છે। તારું નામ શું છે હે વૈભવ અરે વાહ ભાઈ જો આવે મસ્તીનું છે પણ આ બધા ટ્રેનિંગ કરે કાલ 26મી જાન્યુઆરી હા કે નહીં આરપીએફ વાળાનું બધા મસ્તીનું કરે ધૂબડક ધૂબડક ધૂબડક। જય હિન્દ। આજ બધો પાછો હોસ્ટેલનો સામાન ખોલ્યો છે આજે પાછો તો બધા કાગળિયા છે અમારી આગળ તો પેપર હોતન છે બધું બોટલો એપ્લાઇડ મેથેમેટિક બધું ઓલ હા ચાર્જિંગ નો ડટ્ટોય છે। માણા તો અજીબ ગજીબ છો તો ભાઈ અત્યારે નીકળી ગયા છે તળાવ જવા અચાનક જ નક્કી થઈ ગયું હે કોઈ આ લાલ શર્ટ પહેરો એટલે લાલ શર્ટ નહીં આ બધું હજી મગરી લાગે મેં ઓલું નક્કી કરીને ભાઈ હમણાં ઘડી ખાઈ તો હવે આવી તળાજા પેલા એના ઘરે જ આવી ઠેલો પેલો મૂકીને જમી લે ભાઈ પછી નીકળે તળાજા અચાનક જ તે ભાઈ હવાર દીને મને ફોન કર્યો હાલો જવું છે તો નીકળી ગયા આપણે। હું બ્લોગ ઉતરતો હતો કે હાસુ તો બોલ મેં કીધું હું કે આપણે મેળામાં જવાનું હતું કેન્સલ રહી ગયું ભાઈને ટ્યુશન હતું એટલે ભાઈ ન જવાય હા અને આપણે ક્રિકેટમાં ગયા હતા 11 વાગ્યા 10:30 આવી એટલે ખોટું વહેલા નીકળવું રજા પડે એવું ન કરાય કામમાં આપણો હોય કરાય મેળા તો આવતા રવિવારે જ આવી આપણે એવું કઈ થોડું છે લે
ભલું કરે માતાજી. તળાવ છે ને ભાઈ, આ બાટલો આ ખાલી દેવા સામાન છે ને ભરેલો લેવા સામાન છે. આ આટો આપણે તળાવ સામાન છે, બાકી કઈ કામ છે નહીં. આવું છે ને એમ બે મહિને તો રહે તે નહીં, 4 મહિને રહે. એકવાર આમ ના આવે ને એકવાર જવાનું, હે ને કાના? કેટલું છે ખાલી ટોટલ મારી દો? કયું? 5 કિલોમીટર થોડો રનિંગ. હા, વર્કઆઉટ ઓટલો 1.8. હા, અને નીચે તો 4.4 હાઈલો હા, હા, રનિંગ ટાઈમ છે. હા. કેટલું થાય ટોટલ મારી દો? કેટલું? 5 ને હું 5 ને બીજું ઓટો. 5.1. હા, 1 કિલોમીટર હાઈલો. હા, 4.4 ગળી પાછો થોડો. હા. ટોટલ મારી દો. 5, 6 ને 9 ને 11 કિલોમીટર થાય. આ એક દિન નું તો અહીંયા એટલે બાજુનું તો ટાઈમ કેટલો પણ ટાઈમ જોવાનો છે. પેલો આવે કે નહીં, પેલો રનિંગ નો હા, એ 25 માં પૂરું થઈ જાય. હમ, પેલો જે નીચેના જે રનિંગ ના હાલવાના છે ને હમ. એમાં ટાઈમ હું નથી જોતો. રનિંગ તો થઈ જાય, ટાઈમ જોવે ને. ટાઈમ ખબર કેતો વિવેક માં 7 કિલોમીટર 13 કિલોમીટર હર કેલે ભલે સરકાર 5 કિલોમીટર આપે. હા, હાથ રાખવાનું, એનામાં જ દોડવાનું. પેલો 5 છે ને હા. એનામાં જ દોડવું. હું આજે દોડતો હતો ને ઓલા પણ ગ્રાઉન્ડે, પેલા શરૂઆતમાં ફાસમ ફાસ દોડવા માંડ્યો, અડધો ગ્રાઉન્ડ છે પૂરું થઈ ગયું. ચાલો તમારે ગાય ગાવ વિજન ફોન આવ્યો. વિજયનો. હા વિજયભાઈ, તળાજા જાવ છું તારા ઘર પાસે થઈ ગયો હવે. હા હજી હમણાં નીકળો છું તારી દુકાન. સસમા તો ભાઈ હારા છે, પણ થોડેક સાઈડ માંથી ભાઈબંધ છે તળાજા ગેસ નો બાટલો લેવા કેવર આવે છે. બાકી આપણને શોપ જ છે. ઠીક છે, મારે થોડું કામ છે ને કે તને લઈ જવાનો હતો ભેગો. હાલો તો હવે આવી તળાવ. આ ઓલી ખોરે પેલી વાર આ તળાવ જતો બાટલા આટું ગયા હતા ને આજે બાટલા આટું જ આવી સુધી. એ તો તાઈથી નીકળો છું તારા ઘર પાસે. તળાજા પોગીને જો આપણે સીધી ક્રિકેટ રમવાની શરૂઆત કરી. તો ભાઈ જેકેટ બેકેટ હવે કઈ લાવ્યું નહોતું, બધું મારા પપ્પાનું ચડાઈ લીધું. એક ટોપ મારો ના તળાજા પીળો થઈ પહેરી લીધો છે. હવે રાત પડી ગઈ તો રસ્તા ઉપર ચવી નીકળી ગયા ભાવનગર જવા. તો બાટલો જે ખાલી લાવ્યા હતા ને ભરેલો લઈ જવી અને બીજી એક થેલી લઈ લીધી છે. બીજું કઈ છે હવે ભાઈ તારે? એ ટોપિક વિશે આમાં નહીં આપણે ભાઈ, એ આઉટ ઓફ કન્ટ્રી ક્વેશ્ચન છે. તું મને એમ કે આ રાતે તને આ સસમાં બતાવી છે પેલા તું સોચે હો ભાઈ, બીજું કઈ દે.